ઝાલોદ ફાયર વિભાગ દ્વારા અનાજ ગોડાઉનમાં અચાનક આગ લાગે તો શું કરવું તે અંગે તાલીમ આપવામાં આવી। આજે તારીખ 25/6/2024 મંગળવારના રોજ 11 કલાકે ઝાલોદ ફાયર વિભાગના ઇન્ચાર્જ બચુભાઈ પૂંજાભાઈ ભોઈ દ્વારા ઝાલોદ નગરના અનાજ ગોડાઉન પર જઈ ત્યાં ઉપસ્થિત ગોડાઉન મેનેજર એસ.કે. ડામોરને સાથે રાખી ગોડાઉન પર ઉપસ્થિત સ્ટાફ તેમજ મજૂર વર્ગના કર્મચારીઓને અચાનક આગ લાગે તો ફાયરના બોટલની પિન કઈ રીતે ખોલવી, જ્યાં આગ લાગી હોય તે આગને કઈ રીતના કાબૂમાં લેવો તે અંગે તાલીમ આપવામાં આવી હતી। ચોમાસાનું આગમન ધીરે ધીરે નગરમાં થઈ રહ્યું છે તે અન્વયે દાહોદ જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ અચાનક પૂર, આગ, વાવાઝોડું જેવી આપત્તિ જામે તો તેમાં કઈ રીતે કામ કરવું, ગભરાયા વગર કઈ રીતે તેની મુશ્કેલીઓનો સામનો કરવો તે પણ માહિતી ફાયર વિભાગના ઇન્ચાર્જ બચુભાઈ દ્વારા તેઓને જ્યાં મજૂર વર્ગને અને મેનેજરને અને ઉપસ્થિત ગોડાઉનમાં લોકોને આપવામાં આવી હતી।